ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને જોઈ શકો છો આજે ગોડાઉનમાં એક પણ માલ નથી વધ્યો. એક ગાડી ભરાઈ ગઈ છે. પરેશભાઈ બેઠા છે. આ છે આપણા અરવિંદભાઈ ને આ છે આપણા ડ્રાઈવર સંદીપભાઈ. શું કેવું સંદીપભાઈ? એકદમ રેડી, મજામાં. ને આપણે પરેશ છે ને જો 400 ફૂટ માલ ભરી દીધો છે ને સતલાસણા જઈ રહી છે ગાડી. ને ડ્રાઈવર તો આજે અરવિંદભાઈ ખુદ પોતે જ છે. ને ઘોડાના આગળ જો ઘોડાના આગળ કામ ચાલી રહ્યું છે. જાળીઓ તૂટી રહી છે ને પેલા બે ભાઈ કઈની વાતના મથી રહ્યા સવારની વાતના. ને અમારા શેઠ છે જુઓ તમે ચડ્ડો ને ટી શર્ટમાં જ આવેલા ખાલી જુઓ અરવિંદભાઈ. આ બી અરવિંદભાઈ જ છે. તો ગાડી ઘોડાઓથી ભરીને આવી ગયા છીએ અહીંયા નાસ્તો કરવા માટે. તમે જોઈ શકો છો આ રહી ગાડી આપણું બાઇક ને જુઓ ગાડી ભરાયેલી પડી છે ને આવી ગયા સાગરભાઈ ત્યાં નાસ્તો કરવા માટે. જુઓ આપણે બાપજી છે ને આ પરેશ તે નાસ્તો કરી રહ્યા છે. આ ભાઈ એક નવા આવ્યા છે ને અરવિંદભાઈ ક્યાં? હેલો બાપજી, શું કહેવા માંગો તમે? ગાડી ભરીને હેડે આવે બે શબ્દો કહો. શું છે તે ધંધો કરવા દો બરોબર, વધારે કોઈ અમારે મગજ મારી નહીં જોઈતી. હા બરોબર. કેટલો માલ લગાવવાનો આજે? આજે 350 ફૂટ માલ લગાવવાનો છે. હા પેલા અરવિંદભાઈ આવી ગયા છે એમને તમે સાચવી લઈ જાજો બરોબર. ના ના અરવિંદભાઈ ને તમે કમ્પ્લીટ લઈ જશું. જમવાનું ટેન્શન મત લેજો, બધું જમવાડી એમને તમે જમાડી લેજો અરવિંદભાઈ ને બરોબર. બીજું બોલો કઈ નાવા જોઈએ? બસ મજા આવે બીજી તો ખમાન મજા હે ને? ખમાન મજા. આજે આવી ગયા છીએ અમે ઇકબાલગઢ ને અહીંયા ખાટુ શ્યામનું છે પ્રોગ્રામ. તમને એન્ટ્રી બતાવી દઉં છું, ખાલી જોઈ લો. ના જવાબ છે એન્ટ્રી, લાજવાબ મસ્ત. આ છે ખાટુ શ્યામજીનું મંદિર બનાવેલું છે ને તમે જોઈ શકો છો ગ્રાઉન્ડમાં. ને આમાં આપણી સ્ક્રીન પણ લાગેલી છે ને ખાટુ શ્યામના દર્શન પણ કરીશું. आपकी जयकार बताएगी, बोलो हरे की सहारे की, बोलो खाटू नरेश की। घर से मैं लाया तो रोटी। બોલો ખાટુ નરેશ